નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા બ્રિજ ઉપર દિવસ દરમિયાન ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો મુદ્દે રજૂઆત, પાલિકાના ખર્ચ સામે ઉઠ્યા પ્રશ્નો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના બ્રિજ ઉપર આવેલી સ્ટ્રીટ લાઇટો દિવસ દરમિયાન પણ ચાલુ રહેતી હોવાના મુદ્દે ફરી એકવાર ચર્ચા જગાઈ છે. ગઈકાલે તારીખ 15/5/2026ના રોજ બપોરે અંદાજે 4 વાગે લેવામાં આવેલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઇટો દિવસે પણ ચાલુ હાલતમાં હતી. આ વિડીયો સ્થાનિક આગેવાન દ્વારા જાતે ઉતારી સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી સવારે અંદાજે 9 વાગ્યા પછી પણ આ સ્ટ્રીટ લાઇટો સતત ચાલુ રહે છે, જેના કારણે વીજળીનો બિનજરૂરી વપરાશ થતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. વધુમાં જણાવાયું છે કે આ લાઇટોના વીજ બિલનું ચૂકવણું પાલિકા દ્વારા કરવામાં આવે છે, જ્યારે પાલિકાની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી હોવાનું કહેવાય છે. આ મુદ્દે આજે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે જો આ સ્ટ્રીટ લાઇટો માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગાવવામાં આવી હોય તો તેનું મીટર અને વીજ બિલ પાલિકા પર શા માટે મૂકવામાં આવે છે તેવી તપાસ થવી જોઈએ અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. રજૂઆત કરનારે જણાવ્યું હતું કે ગામ લોકોના ટેક્સ અને સ્વભંડોળની આવકમાંથી આવા ખર્ચનું ચૂકવણું થતું હોય ત્યારે જનહિતના પ્રશ્નો ઉઠાવવું જરૂરી બને છે. લોકોએ મને જાહેર જીવનમાં પ્રશ્નો ઉઠાવવા અને લોકોના હિત માટે કામ કરવા મોકલ્યો છે, તેથી જ્યાં જરૂર લાગશે ત્યાં હું અવાજ ઉઠાવતો રહીશ, એમ તેમણે જણાવ્યું હતું. રિપોર્ટર સી કે બાર. નીટ યુજી 2026 પરીક્ષા રદ થતાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન. મહેસાણા ખાતે નીટ યુજી 2026 પરીક્ષા રદ થતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ રેલી મહેસાણાના તોરણવાળી માતા ચોકથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને હજારો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ પહેલી વાર નથી, દર વખતે પરીક્ષા લેવામાં આવે છે અને ત્યારબાદ પેપર લીક જેવી ઘટનાઓ સામે આવે છે, જેના કારણે સરકારના કરોડો રૂપિયા બરબાદ થાય છે, તેમજ 23 લાખ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાનો સમય પણ બરબાદ થાય છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ અસર પડે છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદેવસિંહ ચાવડા અને અન્ય કાર્યકર્તાઓએ પણ પોતાની શર્ટ કાઢીને મધ્યમ વર્ગની તેમજ ગરીબી રેખા નીચે જીવતા લોકોની વાસ્તવિકતાનું પ્રદર્શન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ આરોપીને કડક સજા આપવામાં આવી નથી, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. રિપોર્ટર રાણા. અત્યાર સુધી સાહેબ હજારો આવેદનપત્રો આપ્યા લઈને આવ્યા છે. હા, એ કહું છું. અમે અત્યાર સુધી ઘણા આવેદનો આપ્યા કે એનું પરિણામ કોઈ મળતું નથી. એનું પરિણામ ફક્ત ને ફક્ત સરકાર છે, કારણ કે સરકાર જ પોતે ભ્રષ્ટ છે અને સરકારના અંદર બેઠેલા માણસો પેપર ફોડે છે. ત્યારે અમે કોઈના જોડે ઉમ્મીદ રાખીએ, એટલે અમે આજ તમને આવેદન છે કે આપ અહીંયા સ્વીકારો અને આના ઉપર અમે આજ આપીએ છીએ. આપો બધા તમે અમારી વાત સાંભળી તમે અત્યાર સુધી આવેદનો આપે એનું કોઈ પરિણામ નથી. અમે આજ અમારું આવેદન છે. અમે તમને વાત કે તમે આજ નથી સાંભળો, વાત સાંભળવાની આવે છે. તમારું આવેદન છે, તમે સાંભળવાનું. હવે તમે આ કહો છો કે તમારા પોસ્ટર્સ અમે લઈએ. હા, અમે તો પોસ્ટર આજ અમે કહીએ છીએ કે પેપર લીક બંધ કરો. વધારે વાત પેપર અમારી એક જ વાત છે, પેપર લીક બંધ જે કરો. બાળકો વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં રાતે 12 2 વાગે તૈયારી તમે પણ પરીક્ષા આપી છે સાહેબ, તમે પણ યાદ રાખો સાહેબ, તમે પરીક્ષા આપી છે, તમે પણ મહેનત કરી રહ્યા છો. માટેની પદ્ધતિ આપણી પાસે કોઈ અમે સરકારને કહીએ કે તમે ભ્રષ્ટાચાર છો, તમે ભ્રષ્ટ છો. પેપર ફૂટ્યા એ એક મિનિટ સર, આવેદનપત્ર આપ્યા પછી એ ફોલોઅપ લેવાય છે? કશું કોઈ લેવાતું નથી. અમે આપીએ છીએ, આપ સ્વીકારો. જ્યારે અમે હું તમને રિસ્પેક્ટ કરું છું, આપ સ્વીકારો. રિસ્પેક્ટ કરું તમને અમે આવેદનપત્ર આલે આપણે રસ્તા પર બેહીએ. તમે આવીને ફેંકી દો છો સાહેબ, એ વ્યવસ્થિત તમે તમે ફેંકી દીધા કે પદ્ધતિ અમે આ રીતે જ આપણે રજૂઆત કરીએ છીએ. અમે કહીએ કે નીટના પેપર લીક જેટલા પ્રકારના જેલ ભેગા કરો. આવેદન જ નથી તો પછી ના ના, તમારે લેવાની છે. તમે વાત કરવાની છે ને. તમે પણ પેપર આપ્યા છે સાહેબ, તમે પેપર આપ્યા તો તમારા પેપર ફૂટી ગયા તો તમે શું કરો છો?
વિચાર કરો સાહેબ. મેં ખુદ તલાટીની અમે અમારી રજૂઆત નથી, અમે લોકોની રજૂઆત કરીએ છીએ. મેં 3 તમે મહિનાની આવી રીતે એપિસોડ ફેંકી દીધું એ પણ યોગ્ય નથી. 3 મહિનાની હજુ આપણે કહ્યું, આપણે એવું હોય 5-10 મિનિટ તમે બહાર લખી દો, તમે આવેદન પણ તૈયાર મારી કરી વાત તો દો. તમે સાંભળો. આવેદન તૈયાર કરી આવો. અમારી વાત સાંભળો. બેન, સૂત્રોચ્ચાર સ્વીકારવાના ના હોય. સૂત્રોચ્ચાર ચાલો મૂકી દો. સૂત્રોચ્ચાર ચાલો કહેવાય. મારી આવેદન રજૂઆત હોય તો ચાલો. આવેદન આપી બસ દો. આ અમારે આ મારી રજૂઆત રજૂઆત છે. સાંભળો. તમે આ અમારી રજૂઆત કરીએ સરકારમાં સર, પહોંચાડશું. મારી 3 ચલો. મહિનાની બેબી સાહેબ, હતી. બોલો. અને મેં એક્ઝામ આપી હતી તલાટીની પેપર ફૂટ્યું કે નાજી સત્યાગ્રહ. જે ગુજરાતી કોઈ રાજ્ય મહેનત કરતા સાહેબ, હું વિચારો રાત દિવસ રાતે બે બે ગુજરાતમાં અને ભારતમાં બધાનો એક જ પ્રશ્ન છે કે પેપર લીક થાય છે તો એ ગુનેગારોનું શું થાય છે, એ લોકોને કેટલી સજાઓ થઈ, કેવી રીતે સજાઓ થઈ, કેટલા લોકોને ફાંસી આપી દીધી, કેટલા લોકોને સજા કરી, કેટલાની મિલકત જપ્તી કરી, કેટલાના વરઘોડા કાઢ્યા, આ બધાનો જવાબ છે કોઈ નહીં. કારણ કે ભાજપના જ લોકો, ભાજપમાં જ બેઠેલા લોકો આ ભ્રષ્ટાચાર કરે છે, પેપર લીક કરે છે અને દરેક વખતે તપાસના નામે જે પણ કાવતરા થાય છે એ બધાની તપાસનું એક જ સરવૈયું નીકળે છે અને એ છે શૂન્ય. આ શૂન્ય સામે લડવાની અમે આમ આદમી પાર્ટીએ અત્યારે આંદોલન કર્યું છે. અમે પૂછીએ છીએ મોદી સરકારને કે નાનામાં નાની કોઈ વસ્તુ થઈ હોય તો તમે ક્રેડિટ લો છો, તો આ પેપર લીક થયું છે તો એનું ક્રેડિટ તમે કેમ નથી લેતા? કેમ તમે આવીને કહેતા નથી કે પેપર લીક થયું છે કે આનું કારણ આ છે? કેમ એ લોકોને સજા થતી નથી? કેમ એ લોકોના વરઘોડાને નથી? આ બધું શું થઈ રહ્યું છે? કરોડો લોકો પોતાના લોકો સપનો જોવે છે અને નીટની એક્ઝામની તૈયારી કરે છે, પરીક્ષાઓ આપે છે, પેપરો ફૂટી જાય છે અને લોકોનો જે સપનો ખરા એ રોદાઈ જાય છે. આજે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે હિંમત હારી ગયા છે. કરોડો રૂપિયા ખર્ચે એ લોકો જ્યારે મહેનત કરીને અને પરીક્ષાઓ આપે છે અને એ લોકોને આવા જવામાં કરોડો રૂપિયા ખર્ચો થઈ ગયો. પરીક્ષા આપવા માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પેપર ફૂટી ગયા, બધા જ પૈસા પાણીમાં જતા રહે. તો આનું કારણ શું છે? આનું કારણ ફક્ત ને ફક્ત ભાજપ છે. આનું કારણ ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી છે. નરેન્દ્રભાઈ મોદીએ જાહેરમાં આવીને કહેવું જોઈએ કે આ બધું શાના માટે થયું, કેવી રીતે થયું છે, અને જો નથી કરી શકતા તો રાજીનામું આપો ને ઘરે જતા રહો. તમે તો એમ જ કહો છો ને કે ઝોલા ઉઠાઈને જતા રહીશું, તમે તો ઝોલા ઉઠાઈને જતા રહીશું, પણ અમારા જેવાનું શું હાલત થશે? આજે મોંઘવારીના કારણે, ભ્રષ્ટાચારના કારણે આજે આપણી હાલત એવી કફોડી થઈ જશે. પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, ભ્રષ્ટાચારના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, ગેસના બાટલાનો ભાવ વધી ગયો. લોકો અત્યારે ગરીબી રેખા, ગુજરાતની અને ભારતની 80% કરતાં વધુ વ્યક્તિ ગરીબી રેખા નીચે આવે છે બીપીએલ યાદીના અંદર. એ લોકો સસ્તા અનાજથી પોતાનું ઘર ચલાવે છે અને એમણે મોદી સરકાર એમ કહે છે કે ભાઈ સોનું ના ખરીદો, ચોથી સોનું ખરીદા. આજે મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસના વ્યક્તિઓ પણ સોનું ખરીદવાની રીતે દૂર રાખો એ સામે જોતા નથી. જ્વેલરી સોનું કરી એના આજુબાજુ જતા નથી. વિચાર કરો, આવી પરિસ્થિતિ છે આજે ગુજરાતની, આવી પરિસ્થિતિ છે ભારતની. અને આ બધાનું મૂળ છે ભાજપ, ભાજપ ને ભાજપ. આ બધાનું મૂળ છે નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી, નરેન્દ્ર મોદી. भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। पेपर लीक नहीं चलो, बंद करो। पेपर लीक बंद करो, 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 बंद करो। पेपर लीक બંધ કરો, બંધ કરો. શું કહેવા માંગશો આજની જે રેલી બાબતે? જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર એક પેપર વ્યવસ્થિત કરી નહીં શકતા. આ લોકો અત્યારે નીટની એક્ઝામ જે અત્યારે 23 લાખથી વધુ લોકોએ જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી છે અને આટલી મહેનત કર્યા પછી જ્યારે પરીક્ષા આપ્યા પછી એમને જ્યારે માહિતી મળે છે કે પેપર લીક થયું હતું એટલે પેપર કેન્સલ થઈ ગયું, તો આ બધાની મહેનત કરી એ પાણીમાં જતી રહી. આ બધા અત્યારે નિરાશાના અંધકારમાં પહોંચી ગયા છે. એમને બીજી વાર પરીક્ષા આપવા માટે વિચાર છે કે ફરીથી પેપર ફૂટી જશે તો શું કરીશું? ગુજરાતના અંદર છેલ્લા 5 વર્ષના અંદર 30થી વધારે પેપરો ફૂટ્યા છે. દરેક કોઈ પણ એક્ઝામ હોય, ગુજરાત સરકાર, ભાજપ સરકાર એક પણ પરીક્ષા
પેપર ફૂટ્યા વગર લઈ શકતી નથી, એક પણ તટસ્થ રીતે પરીક્ષા લઈ શકતી નથી. આ બધી પરિસ્થિતિના અનુસંધાને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને મોદી સરકારને અમે કહીએ છીએ કે તમે પેપર નથી વ્યવસ્થિત કરી શકતા તો છોડ દો, તમે રાજીનામું આપી દો, બીજા કોઈ સંભાળી લેશે. आप क्या बताना चाह रहे हो कि आज के जो रैली का आयोजन किया है किस प्रकार का है और क्या है समग्र बात? नमस्कार, मैं राधा हिरन पटेल। मैं इतना कहना चाहती हूँ कि अभी की जो मौजूदा सरकार है भाजपा की, इन्होंने सरेआम भ्रष्टाचार करके रखा हुआ है। देश के बच्चे को भविष्य के साथ खेल रहे हैं। वो चाहते ही नहीं कि युवा पढ़े लिखे और आगे बढ़े, वो उन्हें अनपढ़ गवार ही बना के रखना चाहती है ताकि उनकी ये जो धर्म नाम की चीज़ है इन पे वो लोग हमेशा झंडा उठाते रहे, हिंदू बचाओ यही करते रहे। पढ़ेंगे तो उन्हें पता चलेगा कि मानवता पहला चीज़ होता है जिसे हमें आगे रखनी चाहिए, धर्म तो हम बाद में बचा भी लेंगे, लेकिन हम पढ़ेंगे नहीं तो आगे बढ़ेंगे कैसे? आज जिस तरीके से चल रही है कि मोदी जी के बयान देखिए कि सोना मत खरीदो, तेल मत खरीदो, खाओ नहीं, पियो नहीं, घूमो नहीं, खुद भले वो प्राइवेट जेट में घूमे विदेशों में चलेगा लेकिन हमें सब बचाने के लिए बोलते हैं। अब पढ़े लिखे लोग रहेंगे तो सवाल जवाब तो करेंगे ना, ऐसा क्यों हो रहा है? वो चाहते ही नहीं कि देश की जनता पढ़े लिखे और आगे बढ़े। हैरान हो जा रहे हैं आज के स्टूडेंट जो है, पढ़ाई लिखाई करके एग्ज़ाम नहीं दे पाएंगे तो क्या करेंगे? बाद में जाके वो गिव अप कर देंगे कि हमें पढ़ना ही नहीं है। इस कदर उन्हें परेशान किया जा रहा है, इसीलिए ये पेपर लीक किए जा रहे हैं। और ये हर बार हो रहा है। मोदी जी को बोलो ना कि कहीं पर बम गिरा है तो वो तुरंत पाकिस्तान में घुस जाएंगे, लेकिन इतनी बड़ी बड़ी कांड अपने देश में हो रहा है तो उनको वो दिखाई नहीं दे रहे हैं कि बच्चों का भविष्य बिगड़ रहा है। इतने सालों से बस वो यही करते आए हैं।